સોતવાડા ખાતે પંચાયત દ્વારા થતા કામોમાં ગેરરીતિના આક્ષેપ। ધાનેરા તાલુકાના સોતવાડામાં પંચાયત દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોને લઈને વિવાદ ઊભો થયો છે, જેમાં પંચાયત સભ્ય DH રબારીએ પાવર બ્લોક અને પ્રોટેક્શન વોલના કામમાં ગેરરીતિ થઈ હોવાનો લેખિત આક્ષેપ કરી તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે। જ્યારે બીજી તરફ સરપંચે આક્ષેપોને નકારી કાઢી વિકાસના કામોને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું જણાવ્યું છે, જે અંગે પંચાયત સભ્ય DH રબારીના જણાવ્યા મુજબ સરપંચે પંચાયતના અન્ય સભ્યોને અંધારામાં રાખી ગોચર જમીનમાં પ્રોટેક્શન વોલ અને પાવર બ્લોકના કામો કરાવ્યા છે, જેમાં તેમનો આક્ષેપ છે કે જ્યાં ખરેખર જરૂરિયાત છે ત્યાં કામો કરવામાં આવ્યા નથી, પરંતુ પોતાના મળતરિયાઓને ફાયદો પહોંચાડવા માટે કામો કરાય છે। ગામમાં પીવાના પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ અને રસ્તા જેવી મૂળભૂત સમસ્યાઓ હજુ પણ યથાવત છે, જેના પર ધ્યાન આપવાને બદલે અન્યત્ર કામો કરાયા છે। આમાં આક્ષેપોના જવાબમાં ગામના સરપંચ શિવાભાઈ ઠાકોરે આક્ષેપોને પાયા વિહોણા ગણાવી જણાવ્યું હતું કે તેઓ હંમેશા ગામના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી કામ કરે છે, જેમાં પંચાયતના સભ્યો અને ગ્રામજનોને સાથે રાખી વિકાસ કાર્યોની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે, જેમાં સરપંચના મતે કેટલાક લોકો ખોટી અરજીઓ કરી ગામના વિકાસ કાર્યોને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં તેમણે એમ પણ ઉમેર્યું હતું કે જો કોઈ ગેરરીતિ થશે તો તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। મગનભાઈ ઉકાભાઈ, હું દલિત સમાજનો માણસ છું, બરોબર। અમારો બોર 5 વર્ષે બંધ પડ્યો, તો છતાં કોલમ હી કે નથી મેં અંદર એ ભગવાન જાણે। પછી અમારી દલિત સમાજની સસ્માન ભૂમિ એ પણ દબાણમાં પડી, કોઈ ખુલ્લી કરવામાં આ સરપંચ તૈયાર નથી, બરોબર। અમે રાડ કરી થાય છે। હું જ્યારે સરપંચમાં ચોંટાણો ને ત્યારથી મેં હેતુથી જ કામ કરું છું। ત્યારે બોડીની ગામ લોકોને જ્યારે માગણી વસ્તી કરી કે આ ભાઈ મારા હેતુથી આ લોકો મારે કામ કરો, ત્યારે મેં પૂછ્યું કે ભાઈ ફલાણા જગ્યાએ ફલાણું કામ માગે છે, એમને મારે કામ કરવું કે ન કરવું। બોડીને પૂછ્યું કે હા ભાઈ કામ તો કરવાનું, જેમને હેતુથી કામ કરવાનું, એમને ન કામ કરવાનું ના પડે, ના કામ તો કરવાનું જ છે। હજી અફસોસ કરી આ ખોટા કરે છે, અફસોસ મત કરો ભાઈ, ખોટી અરજીઓ આપી, આ ખોટી અરજી આપે છે। જે કામને જરૂરી છે ને ત્યાં જ હું કામ કરાવું છું, પૂછ્યા વગર ગામને ભાઈઓને બીજાની એમની બોડીવાળાને બધાને પૂછી અને પછી હું કામ કરું છું।